વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના પવિત્ર સામર્થ્યવાન નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે 2025ના વર્ષનો 36મો દિવસ, 5મી ફેબ્રુઆરી અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ અને પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. કારણ કે પ્રભુ આપણા જીવનોમાં દરરોજ નવો દિવસ ઉમેરી આપે છે અને એની પાછળ ચોક્કસ હેતુ સમાયેલો હોય છે. અને જ્યારે એ બાબત આપણે સમજીએ છીએ ત્યારે પ્રભુનો મહિમા આપણા જીવન દ્વારા થાય છે. ગાંધીજી જે પેઢીમાં વકીલ તરીકે અને સલાહકાર તરીકે પોતાનું કામ કરતા હતા દક્ષિણ આફ્રિકામાં, અને ત્યાં એમની એ ઓફિસમાં એક ક્લાર્કની સાથે ગાંધીજીને મિત્રતા થઈ અને આ ક્લાર્ક પણ ગાંધીજીના સાથે બહુ અંગત સંબંધ રાખવા લાગ્યા અને જાણે કે એકબીજાના પૂરક હોય, એકબીજાને મદદરૂપ હોય એવું એમનું કાર્ય હતું. અને 1913માં આ મિત્ર ભારત આવ્યા અને 1915ની સાલમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવ્યા અને તે વખતે લીંબડી ગામમાં ગાંધીજીએ આ મિત્રને આમંત્રણ આપ્યું અને ગાંધીજીના મિત્રે પણ એમનું સન્માન કર્યું. અને તે વખતે એ મિટિંગમાં પેલા મિત્રએ ગાંધીજીને માનપત્ર આપ્યું અને ગાંધીજી અને આ મિત્ર વચ્ચે કૌટુંબિક સંબંધો બંધાયા. એકબીજાને ત્યાં આવવા જવાના સંબંધો બંધાયા. અવારનવાર તેઓ મળતા રહેતા હતા. ત્યારે 2/10/39ના રોજ, 2/10 બીજી ઓક્ટોબર એટલે ગાંધીજીનો જન્મદિવસ, અને 2/10/39ના રોજ આ મિત્રના દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો. એટલે મિત્ર બહુ ખુશમાં આવ્યા, આનંદિત થયા કે ગાંધીજીનો જન્મદિવસ, એ જ દિવસે મારા પૌત્રનો પણ જન્મદિવસ. અને એ પૌત્રને લઈને પેલા મિત્ર ગાંધીજીને પાસે ગયા. ગાંધીજી, તમારા જન્મના દિવસે આ પૌત્ર અમારા ઘરે જ જન્મ્યો છે, તો અમે તમને અર્પણ કરીએ છીએ. ગાંધીજી પણ ખુશ થઈ ગયા અને ગાંધીજીએ કહ્યું કે મારા જન્મદિવસે તમારા કુટુંબમાં આ દીકરાનો જન્મ થયો છે, તો હું એવું જ માનીશ કે મારા કુટુંબમાં એ દીકરાનો જન્મ થયો છે અને માટે હવે મારા કાર્યોને માટે આગળ જતાં તે ઉપયોગી થશે. એ ગાંધીજીના શબ્દો હતા. તમારા કુટુંબમાં મારા જન્મદિવસે પૌત્રનો જન્મ થયો એટલે ગાંધીજી એવું કહેતા કે હું માનીશ કે મારા કુટુંબમાં જન્મ થયો છે અને માટે સેવા કાર્યને માટે તેનો ઉપયોગ કરીશ. આ કોઈક જગ્યાએ મેં વાંચ્યું ત્યારે યોહાનની લખેલી સુવાર્તા એનો 1લો અધ્યાય ને 12મી કલમ, ત્યાં યોહાન લખે છે કે જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના છોકરા, દેવના બાળકો થવાનો અધિકાર આપ્યો. મા બાપના કુટુંબમાં આપણે જન્મ્યા છીએ પૃથ્વી પર, પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં સ્વીકારીએ છીએ તો દેવના કુટુંબમાં આપણો જન્મ થયો એમ ગણી શકાય.
પ્રભુના બાળકો બન્યા છીએ. અને માટે એફેસીઓનો પત્ર તેનો 2 અધ્યાય અને 19મી કલમ ત્યાં પાઉલ લખે છે કે આપણે તો દેવના કુટુંબના માણસો, જો દેવના કુટુંબના માણસો છીએ, જો પ્રભુના કુટુંબના માણસો છીએ, તો એ પ્રભુને માટે આપણે સાક્ષીરૂપ બનીએ, પ્રભુને માટે આપણું જીવન ખર્ચીએ, પ્રભુને માટે આપણો સમય ને આપણા તાલંતો ખર્ચીએ, કારણ કે હવે દેવના કુટુંબના સભ્યો બન્યા છીએ. ગાંધીજીએ કહ્યું પેલા પૌત્ર માટે કે હવે મારા કુટુંબમાં જન્મ્યો છે તો સેવા કાર્યમાં મને ઉપયોગી થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રભુનું વચન કે આપણે પ્રભુના કુટુંબમાં જન્મ્યા છીએ તો પ્રભુના કાર્યને માટે આપણે ઉપયોગી થવાનું છે. અને એ બાબત દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. નવા દિવસમાં પ્રભુ તમે જે વચન અમને આપ્યું, અમે તમારા કુટુંબના સભ્યો બન્યા છીએ, તમે સ્વીકાર્યા છે, તો એ પ્રમાણે અમે તમારો મહિમા પ્રગટ કરીએ એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.